સુરત શહેરમાં દારૂના ગેરકાયદે વેપાર સામે કાપોદ્રા પોલીસે મહત્વની કાર્યવાહી હાથ ધરી છે. મળેલી બાતમીના આધારે પોલીસે કાપોદ્રા નવી પાળ વિસ્તારમાં આવેલી પાણીની ટાંકી નજીક એક મકાનમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન મકાનમાં સંતાડી રાખવામાં આવેલો વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી અંદાજે ₹5.66 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. કાર્યવાહી દરમિયાન પોલીસે ઉત્તમ ઉપેન્દ્ર જૈન નામના આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપી અગાઉ પણ ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલો છે. પોલીસના જણાવ્યા મુજબ ઝડપાયેલા આરોપી વિરુદ્ધ અગાઉ કાપોદ્રા પોલીસ સ્ટેશન તેમજ ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં પણ વિવિધ ગુનાઓ નોંધાયેલા છે. હાલ આરોપીની પૂછપરછ કરવામાં આવી રહી છે કે જપ્ત કરાયેલ દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેનો સપ્લાય કોને કરવાનો હતો. ઉપરાંત સમગ્ર રેકેટમાં અન્ય કોઈ વ્યક્તિ સંડોવાયેલી છે કે નહીં તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.